દેશના નવા શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી કાર્યભાર સંભાળ્યાના થોડા જ કલાકોમાં એક્શન મોડમાં જોવા મળ્યા છે. રવિવારની રજા હોવા છતાં તેમણે શિક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક બોલાવી અને શિક્ષણ વ્યવસ્થાની હાલની સ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરી. આ બેઠક બાદ હવે દેશભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષણ જગતની નજર નવા શિક્ષણ મંત્રીના આગામી નિર્ણય પર છે. પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ કેન્દ્ર સરકારે પ્રહલાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો વધારાનો કાર્યભાર સોંપ્યો છે. જવાબદારી સંભાળ્યા બાદ પ્રહલાદ જોશીએ કહ્યું કે શિક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણ નિષ્ઠા સાથે કામ કરશે. તેમણે એમ પણ જણાવ્યું કે શિક્ષણ વ્યવસ્થા માત્ર ડિગ્રી પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ દેશના ભવિષ્ય નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે તે દિશામાં પ્રયાસ કરવામાં આવશે. રવિવારે યોજાયેલી બેઠકમાં શિક્ષણ મંત્રાલયના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, પરીક્ષા વ્યવસ્થા, ડિજિટલ શિક્ષણ અને વિવિધ સરકારી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી. હાલની કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી તેમજ બાકી રહેલા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ઝડપથી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત પરીક્ષામાં પારદર્શિતા વધારવી, વિદ્યાર્થીઓને વધુ સુવિધા આપવી અને શિક્ષણની ગુણવત્તામાં વધારો કરવો પણ સરકારની પ્રાથમિકતાઓમાં સામેલ હોઈ શકે છે. પ્રહલાદ જોશી હાલ પોતાના વર્તમાન મંત્રાલયોની જવાબદારીઓ સાથે શિક્ષણ મંત્રાલયનો પણ વધારાનો કાર્યભાર સંભાળી રહ્યા છે. આથી હવે દરેક નિર્ણય પર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ તેમજ સમગ્ર શિક્ષણ જગતની નજર રહેશે. વિગત માટે જોડાયેલા રહો. ડીએમ ન્યૂઝ ગુજરાતની વાત જનતાની.